Hello and welcome to your own YouTube channel Space and Time. My name is Sajid and today we are going to learn friction from inclined plane. Friction for inclined plane. બરાબર, એટલે કે ઢોળાવવાળા સમતલ પર ઘર્ષણ બળ. તો એમાં આપણે એંગલ ઓફ રિપોઝ જોઈશું. બુકમાં એક નાનકડો ટોપિક છે, એને થોડું એલેબોરેટ કરી અને થોડા ઘણા એના ન્યુમેરિકલ્સ, થોડા ઘણા દાખલાઓ જોઈશું કે એંગલ ઓફ રિપોઝ શું છે અને ઢોળાવવાળા સમતલ ઉપર ઘર્ષણ બળ કેવી રીતે લાગે છે. તો હું ટાઇટલ લખું છું, આજુબાજુના ડિસ્ટર્બન્સ બિલકુલ ઝીરો કરી દો અને આઈ હોપ આગળનું લેક્ચર તમે કમ્પલસરી અટેન્ડ કરેલું હોવું જોઈએ. કયું લેક્ચર? સ્ટેટિક ફ્રિક્શન અને કાઇનેટિક ફ્રિક્શન, એટલે કે સ્થિત ઘર્ષણ અને ગતિક ઘર્ષણ અને એના કન્સેપ્ટ્સ બહુ સારી રીતે તૈયાર હશે તો જ આમાં ખબર પડશે, નહીં તો ખબર પડશે નહીં. આપણે લગભગ 5th ચેપ્ટર જે છે લોઝ ઓફ મોશન, ગતિના નિયમો, ન્યૂટનના ગતિના નિયમો, એ લગભગ પૂરું કરવા આવ્યા છીએ. તો નોટબુક અને પેન સાથે લઈને બેસી જાઓ, આજુબાજુના ડિસ્ટર્બન્સ બિલકુલ ઝીરો કરી દો અને અહીંયા લખીએ આપણે ટાઇટલ, ઢોળાવવાળા સમતલ પર ઘર્ષણ બળ, ફ્રિક્શન ઓન ઇન્ક્લાઇન્ડ પ્લેન, ફ્રિક્શન ઓન ઇન્ક્લાઇન્ડ પ્લેન. બરાબર. અચ્છા, અહીંયા તમે અગત્યની એક વસ્તુ શું ભણશો? અગત્યની વસ્તુ તમે ભણશો એંગલ ઓફ રિપોઝ. એંગલ ઓફ રિપોઝ બુકમાં નાનો ટોપિક છે, એનું ગુજરાતી જોઈ લો એક્ઝેક્ટ શું થાય છે. આપણે એને ઇંગ્લિશ જ રાખીએ, એંગલ ઓફ રિપોઝ. બરાબર. અચ્છા, તો એંગલ ઓફ રિપોઝથી ચાલુ કરતા પહેલા હું ઢોળાવવાળું સમતલ શું હોય છે એ તમને કહી દઉં જરા, કે ઢોળાવવાળું સમતલ શું હોય છે. તો દાખલા તરીકે અહીંયા તમે જુઓ, આ તમારું ઢોળાવવાળો સમતલ થઈ ગયો. આઈ હોપ તમને 3D જે છે એ દેખાતું હશે પ્રોપર. અરે વેરી ગુડ, ડ્રોઈંગ તો જોરદાર આવ્યું છે. બરાબર. અચ્છા, તો આ તમારું જે છે આ ઢોળાવવાળું સમતલ છે. તમારું આ જે બને છે એ તમારું ઢોળાવવાળું સમતલ છે. બરાબર. અચ્છા, હવે અહીંયા આ જે છે એ ઢોળાવ કોણ કહેવાય. આ જે છે એ ઢોળાવ કોણ, આ જે છે એ ઢોળાવ કોણ કહેવાય. બરાબર. તો થીટા અહીંયા શું છે? ઢોળાવ કોણ. કારણ કે આપણે 2D સિસ્ટમમાં ભણાવીએ છીએ તો આપણે મોટા ભાગે એને આ ઢોળાવને આવી રીતે આપણે દર્શાવી દઈશું કે દાખલા તરીકે અહીંયા કોઈ એમ દળનો બ્લોક મૂકેલો હોય તો કેવી રીતે એ સરકશે એન્ડ સો ઓન. બરાબર ને? તો દાખલા તરીકે આવું કોઈ બ્લોક મૂકેલો હોય, બરાબર, એમ દળનો, તો એ કેવી રીતે સરકશે એની વાત અહીંયા કરવાની છે. બરાબર. એમ દળનો કોઈ બ્લોક મૂક્યો હોય તો એ કેવી રીતે સરકશે એની વાત કરવાની છે. એને આપણે આવી રીતે દર્શાવીશું. આ તમારો થીટા જે છે એ ઢોળાવ કોણ થઈ જશે. તો આઈ હોપ તમને સમજાઈ ગયું હશે કે ઢોળાવવાળા સમતલનો મતલબ શું છે. આ તમારું ઢોળાવવાળો સમતલ છે, એટલે કે ઇન્ક્લાઇન્ડ પ્લેન છે. ઇન્ક્લાઇન્ડ પ્લેન છે. અચ્છા, હવે એક વસ્તુ કહું તમને કે ઢોળાવ કોણ કોને કહેવાય. તો હવે તમે સમજી ગયા હશો કે આ ઢોળાવ કોણ છે. જ્યારે બી ઢોળાવ કોણ કહેવામાં આવે તો યાદ રાખજો કે આ ઢોળાવ કોણ નથી. ઢોળાવ કોણ તમારો આ છે, સપાટી સાથે ઢાળનો બનતો ખૂણો. ઢોળાવ કોણનો મતલબ શું છે? સપાટી સાથે ઢાળનો બનતો ખૂણો, અથવા સપાટી અને ઢાળ વચ્ચે ખૂણો. આ સપાટી અને આ ઢાળ વચ્ચે ખૂણો. આ સપાટી છે તમારી, હા કે ના? આ જે છે એ તમારી સપાટી છે. તો આ સપાટી અને ઢોળાવ વચ્ચેનો જે ખૂણો છે એને તમે શું કહો છો? ઢોળાવ કોણ. એને તમે ઢોળાવ કોણ કહેશો. અચ્છા, ચલો આગળ વધીએ હવે. તો આટલી વાત આઈ હોપ તમને ક્લિયર થઈ ગઈ હશે કે ઢોળાવ કોણ કોને કહેવાય અને ઢોળાવવાળું સમતલ કોને કહેવાય. અચ્છા, હવે જોઈએ એંગલ ઓફ રિપોઝ. ચલો, એંગલ ઓફ રિપોઝ જોતા પહેલા થોડી વાત કરીએ
એંગલ ઓફ રિપોઝ જોતા પહેલા થોડી વાત કરીએ. દાખલા તરીકે એક લાઈન હું અહીંયા ડ્રો કરી દઉં છું, બરાબર. અચ્છા, હવે અહીંયા જુઓ, દાખલા તરીકે આ તમારો આ ઢાળ છે, આ તમારો આ ઢાળ છે. આઈ હોપ તમને દેખાતું હશે. આ તમારો આ ઢાળ છે અને આને આ એક ઓબ્જેક્ટ છે, માની લો એક બોડી છે, એને મેં અહીંયા મૂકી દીધો, બરાબર. ચલો થોડો બ્રેક લઈ લઈએ જ્યાં સુધી માઇકનો અવાજ આવે છે. ઓલરાઈટ, તો વેર વી? અચ્છા, અહીંયા હતા આપણે. તો મેં એમ કીધું તમને કે દાખલા તરીકે આ કોઈ સરફેસ છે, કોઈ સપાટી છે, એના ઉપર આ મેં ઓબ્જેક્ટ મૂકી દીધું, બરાબર. અચ્છા, હવે તમે જુઓ, અહીંયાથી અત્યારે તો કોઈ ઘર્ષણ બળ લાગતું નહીં હોય આને, પણ જ્યારે આને હું આવી રીતે જો એંગલ બને છે, તમને નીચે અહીંયા એંગલ દેખાતો હશે, આ થીટા એંગલ છે, બરાબર. અચ્છા, જેમ જેમ મેં ઉપર કરતો જઉં છું, હજુ બી ઓબ્જેક્ટ પડતો નથી, હજુ બી ઓબ્જેક્ટ પડતો નથી, હજુ બી ઓબ્જેક્ટ પડતો નથી. અચ્છા, હવે પડી ગયો. કહેવાનો મતલબ એમ છે કે ઢોળાવ આ સીધું છે, એને ઢાળ કરવા છતાં એ સરકવો જોઈએ, પણ સરકતું નથી, કારણ કે આ સપાટી અને આ ઓબ્જેક્ટના નીચેના ભાગ વચ્ચે ઘર્ષણ બળ લાગતું હશે, જે આની વિરુદ્ધ દિશામાં હશે. હા કે ના? બીજી રીતે અહીંયાથી જો, કારણ કે ડ્રોઈંગ આપણે આવી રીતે કરવાનું છે, તો આવી રીતે બતાવી દઉં તમને કે દાખલા તરીકે અહીંયા જુઓ તમને, આ કોઈ સપાટી છે ને, સપાટી ઉપર આ કોઈ પદાર્થ પડ્યો છે. હવે દાખલા તરીકે હું આ એંગલ વધારું છું, છે ને, જો ઢોળાવ કોણ વધારતો જઉં છું, હજુ પદાર્થ પડ્યો નથી, હજુ પદાર્થ પડ્યો નથી. અચ્છા, હવે ઘર્ષણ બળ હજુ લાગતું નથી. હવે થીટા એકદમ નાનો છે, થીટા એકદમ નાનો છે, એનો મતલબ શું થયો કે ઘર્ષણ બળ એકદમ ઓછું હશે. હવે ધીરે ધીરે ઘર્ષણ બળ વધતું જશે. કેમ? ઘર્ષણ બળ તો સેલ્ફ એડજસ્ટિંગ હોય છે ને. જે ફ્રિક્શનલ ફોર્સ છે એ સ્વનિયમન કરતું બળ છે. તો આને જો ફ્રિક્શન ના હોત તો આટલી વારમાં તો એકદમ નાનો ખૂણો બી મેં બનાવ્યો હોત ને, તો આ સરકવાનું ચાલુ થઈ ગયું હોત. પણ હજુ સુધી સરકતો નથી. કેમ? ધીરે ધીરે ઘર્ષણ બળ વિરુદ્ધ દિશામાં વધતો જતો હશે. આ દિશામાં ઘર્ષણ બળ વધતું જતો હશે. અને મહત્તમ ખૂણો જ્યાં પદાર્થ ગતિ ચાલુ કરી દે ઢોળાવવાળા કોણ, પણ તેને એંગલ ઓફ રિપોઝ કહે છે, અથવા મહત્તમ ખૂણો જ્યાં સુધી જે પદાર્થ છે તે સ્થિર રહે, તેને એંગલ ઓફ રિપોઝ કહે છે, એનો મતલબ શું થયો? અહીંયા જો કે દાખલા તરીકે અહીંયા જુઓ, આ થીટા છે, બરાબર. આ કોઈ બ્લોક છે, બરાબર. આને નીચે શું લાગતું હશે? mg. માની લો આનું જે ઘર્ષણાંક છે એ મ્યુ છે. શું છે? ઘર્ષણાંક જે છે એ મ્યુ છે, બરાબર. અચ્છા, હવે અગત્યની વસ્તુ, mg ના આ 90 થશે, આ 90 માઇનસ થીટા થશે. અચ્છા, mg ના બે ઘટક થશે, એક આ ઘટક અને એક આ ઘટક, બરાબર. અચ્છા, આ 90 માઇનસ થીટા, આ થીટા ઓલરેડી આપણે શીખી ગયા છીએ, આ યાદ રાખી લો. આ ઘટક mg cos થીટા થશે અને આ ઘટક mg sin થીટા થશે. તો જો mg sin થીટા એને નીચે લઈને આવવા માંગે છે. જ્યારે આ બિલકુલ સીધું હતું ત્યારે શું હતું? આ m, આ mg અને એને સમતોલતું બળ આ n. તો આ થઈ જશે n. તો અહીંયા તો n બરાબર mg થાય છે, પણ જેવું આને ઉપર કરવાનું ચાલુ કર્યું તો અહીંયા mg sin થીટા લાગવાનું ચાલુ થયું. આ mg sin થીટા એને શું કરશે? નીચે લઈને આવશે. mg sin થીટા એને શું કરશે? નીચે લઈને આવશે. અચ્છા, તો અહીંયાથી આવું લખાય કે n બરાબર mg cos થીટા, n બરાબર mg cos થીટા. અચ્છા, બીજી અગત્યની વાત ઘર્ષણ બળ કેટલું હશે? હજુ પદાર્થ પડવાનું ચાલુ કર્યું નથી, તો અહીંયા ઘર્ષણ બળ કેટલું લાગતું હશે? fs. એટલા માટે તો પદાર્થ રોકાઈ ગયો છે, નહીં તો ગતિ કરતો. જો ઘર્ષણ બળ ના હોત તો આ સરકીને નીચે આવતો, તો અહીંયાથી fs શું થઈ જાય? mg sin થીટા. mg sin થીટા એને નીચે લઈને આવશે. mg sin થીટા જે છે એ એને નીચે લઈને આવશે. અચ્છા, હવે એનો મતલબ fs બરાબર તમને બીજું ખબર છે મ્યુએસ n થાય. હા કે ના? મ્યુએસ n. તો મ્યુએસ n જો મહત્તમ લાગતું હોય તો, ચલો હજુ મહત્તમની વાત આપણે નહીં કરીએ.
અચ્છા, તો આટલું જે છે એ ઘર્ષણ બળ લાગતું હોવું જોઈએ અપ્લાઇડ ફોર્સ જેટલું, કારણ કે ઘર્ષણ બળ તો સેલ્ફ એડજસ્ટિંગ સ્વનિયમન કરતું બળ છે. જેમ જેમ ઢોળાવ વધારતો જઈશ જ્યાં સુધી સરકે નહીં ત્યાં સુધી એફએસ વધતો જશે. અચ્છા, એક એવી મહત્તમ ઘર્ષણ બળની લિમિટ આવશે જેને આપણે એફએસ મેક્સ કહીએ છીએ, બરાબર. એના બરાબર શું હોય છે? મ્યુ એન, એટલે કે મ્યુ એમજી કોસ થીટા. તો જ્યારે mg sin થીટા fs મેક્સ કરતા વધારે થઈ જાય, mg sin થીટા જે છે આ નીચે લાગતું જે બળ છે જે બ્લોકને નીચે લઈ આવે છે એ જ્યારે fs મેક્સ કરતા મોટું થઈ જાય ત્યારે ગતિ ચાલુ થશે. બ્લોકની ગતિ ચાલુ થઈ જશે, ત્યાં સુધી ચાલુ થશે નહીં. અચ્છા, એનો મતલબ mg sin થીટા બરાબર મ્યુ એન, બરાબર કે નહીં? મ્યુ એન એનું સૂત્ર છે તો મ્યુ એમજી કોસ થીટા, તો આ થઈ જાય એમજી સાઇન થીટા. શું થઈ જાય? એમજી સાઇન થીટા. અચ્છા, તો અહીંયા જો થીટા જો બહુ નાનો હશે, ઝીરોના નજીક, એકદમ ઝીરોના નજીક, તો તમને ખબર છે કે સાઇન થીટા બરાબર થીટા લખાય. અચ્છા, થીટા બહુ નાનો હોય તો એ બી તમને ખબર છે કે સાઇન થીટા બહુ નાનો થશે અને કોસ થીટા જે છે તે બહુ મોટો થશે. જો સાઇન થીટા બહુ જ નાનો થશે અને કોસ થીટા બહુ નાનો થશે. તો આ પરિસ્થિતિમાં જો થીટા નાનો હશે તો સાઇન થીટા આવો થઈ જશે, મ્યુ એમજી કોસ થીટા, બરાબર. આ કિસ્સામાં બ્લોક જે છે ગતિ કરશે નહીં. સમજો અહીંયા ગતિ કયા બળના કારણે થાય છે? mg sin થીટા. સમજો વસ્તુને કે આ જે ગતિ છે એમ બ્લોકની એ કયા બળના કારણે થાય છે? mg sin થીટાના કારણે. તમે અહીંયા ફીલ કરો, થોડું અહીંયા ફીલ કરો કે દાખલા તરીકે આ ઓબ્જેક્ટ છે, બરાબર. અત્યારે તો n બરાબર mg છે, કોઈ ઘર્ષણ બળ લાગતું નથી, પણ જેવું એને કોણ બદલતો જઉં છું, તો હવે જો આ નીચે mg લાગે છે તો mg ના બે ઘટક થશે, એક આ ઘટક અને એક સ્પર્શીય ઘટક અને એક ઘર્ષણ બળ. હા કે ના? બરાબર. તો mg sin થીટા જે છે તે એને નીચે લઈને આવે છે, mg sin થીટા જે છે તે તેને નીચે લઈને આવે છે, બરાબર. તો આઈ હોપ તમે આટલી પરિસ્થિતિ સમજી ગયા હશો કે જો mg sin થીટા ઘર્ષણ બળ કરતા વધી જશે, લિમિટિંગ ઘર્ષણ બળ, મહત્તમ સ્થિત ઘર્ષણ બળ કરતા જો mg sin થીટા વધી જશે તો પદાર્થ ગતિ કરશે. જો મહત્તમ ઘર્ષણ બળનું મૂલ્ય મોટું હશે તો mg sin થીટા ગતિ કરશે નહીં. તો એંગલ ઓફ રિપોઝ કોને કહેવાય? એંગલ ઓફ રિપોઝ મહત્તમ ઢોળાવ કોણ કે જે કોણ સુધી પદાર્થ કે બ્લોક ઢાળ પર સ્થિર રહે, એટલે કે સરકે નહીં, તે કોણને એંગલ ઓફ રિપોઝ કહે છે. સમજી લો, મહત્તમ ઢોળાવ કોણ કે જે કોણ સુધી ઢાળ પર પદાર્થ સ્થિર રહે તે કોણને એંગલ ઓફ રિપોઝ કહે છે. ફરીથી સમજો, અહીંયા જો જેમ જેમ હું ખૂણો વધારતો જઉં તેમ તેમ સાઇન થીટા વધતો જશે, તો કોસ થીટા નાનો થશે. એ બી વાત છે એક, હા કે ના? જો સાઇન થીટા મોટો હશે તો કોસ થીટા નાનો થઈ જશે, સાઇન થીટા મોટો થઈ જશે, તો પદાર્થ સરકવાનું ચાલુ કરશે, બરાબર. અહીંયા સમજો, જો mg sin થીટા વધતો જાય છે, થીટા વધતો જશે, જો ખૂણો વધતો જાય છે ને, m અને g તો અચળ છે, થીટા વધતો જાય છે, તો sin 30 1/2, sin 45 1/2, sin 60, sin 91 થઈ જાય. તો ટૂંકમાં થીટા વધારતા જાઓ તો mg sin થીટાનું મૂલ્ય વધતું જશે, તો ઘર્ષણ બળ બી વધતું જશે. એક એવો ખૂણો આવશે જ્યાં સરકવાની જસ્ટ તૈયારી હશે, લગભગ હવે સરકવાની તૈયારી છે, તો એ વખતે ઘર્ષણ બળ કેટલું લાગતું હશે? મહત્તમ ઘર્ષણ બળ લાગતું હશે, મહત્તમ એનો વિરોધ થશે. મહત્તમ ઘર્ષણ બળ કરતા જો mg sin થીટા મોટો હોય તો ગતિ
ચાલુ થઈ જશે, બરાબર. અચ્છા, તો એનો મતલબ એમ થયો કે એક પરિસ્થિતિ એવી આવશે એનો મતલબ એમ થયો કે એક પરિસ્થિતિ એવી આવશે કે આને નીચે લઈ જતું બળ mg sin થીટા બરાબર fs મેક્સ થઈ જશે. આ બળ, આ ખૂણો શું હશે? એંગલ ઓફ રિપોઝ. હવે આ બરાબર છે હાલ. જો થોડો ખૂણો વધારીશ તો શું થઈ જશે? ગતિ ચાલુ થઈ જશે. તો આ શું છે? એંગલ ઓફ રિપોઝ. આ પરિસ્થિતિ એંગલ ઓફ રિપોઝ બતાડે છે તમને. કેમ આ પરિસ્થિતિ એંગલ ઓફ રિપોઝ બતાડે છે? જો mg sin થીટા જો થોડો વધી જશે, દાખલા તરીકે આ 10 ન્યૂટન છે તો 1 ન્યૂટન તો 1 ન્યૂટન, 2 ન્યૂટન તો 2 ન્યૂટન, 3 ન્યૂટન તો 3 ન્યૂટન, 4 ન્યૂટન તો 4, 5 તો 5, 6 તો 6, 7 તો 7, 8 તો 8, 9 તો 10, 10 તો 10. અને જો ભૂલથી પેલું 10 થી આ વધી ગયો તો આ તો 10 જ રહેવાનું છે, એની મેક્સિમમ લિમિટ છે. તો આ જે પદાર્થ છે એ અહીંયા ગતિ કરી લેશે. તો જો mg sin થીટા આ સાઈડ લાગતું બળ બરાબર આ ગતિ આ દિશામાં થાય છે ને, આને તો કશું લેવા દેવા નથી, ગતિ આ દિશામાં થાય છે. તો mg sin થીટા બરાબર f. તો અહીંયા અબાઉટ ટુ સ્ટાર્ટ મોશન એટલે કે ગતિ જસ્ટ સ્ટાર્ટ કરવાની તૈયારીમાં, ગતિ સ્ટાર્ટ કરવાની તૈયારી છે, પણ હજુ કેવું છે? આ સ્થિર છે. પણ આ મહત્તમ કોણ છે? એનાથી થોડો પણ ખૂણો વધારીશ તો શું થઈ જશે? ગતિ ચાલુ. મહત્તમ ઢોળાવ કોણ કે જે કોણ સુધી પદાર્થ જે છે ઢાળ પર સ્થિર રહે અથવા સરકે નહીં તે કોણને એંગલ ઓફ રિપોઝ કહે છે. એંગલ ઓફ રિપોઝ કહે છે. તો fs મેક્સ તમને ખબર છે શું લખાય? મ્યુએસ n અને આ છે mg sin થીટા. તો અહીંયાથી આ થઈ જાય mg sin થીટા r બરાબર છે. તો થીટા r મૂકવું પડે ને. આ બંને બરાબર ક્યારે હોય? જ્યારે આ ખૂણો એંગલ ઓફ રિપોઝ હોય, એટલે કે સ્થિર છે. હવે ખૂણો હું એક જરા દોરા બરાબર ખૂણો વધારીશ ને, દાખલા તરીકે એંગલ ઓફ રિપોઝ 45 છે તો 45 સુધી સરકશે નહીં, 45.1 કરીશ તો સરકવાનું ચાલુ થઈ જશે, બરાબર. તો mg sin થીટા r બરાબર મ્યુએસ અને n બરાબર કેટલા લખ્યા હતા આપણે? n બરાબર mg cos થીટા, mg cos થીટા. તો અહીંયાથી cos થીટા r થઈ જશે ને, આ થીટા r છે તો આ બી થીટા r થઈ જશે, બરાબર. તો અહીંયાથી જુઓ m કેન્સલ, g કેન્સલ, તો આ થઈ જશે tan થીટા r બરાબર મ્યુએસ, tan થીટા r બરાબર મ્યુએસ. યાદ રાખજો, બહુ અગત્યનું રિઝલ્ટ છે. tan થીટા r બરાબર મ્યુએસ. મ્યુએસ નીકાળવા માટે બહુ હદ વગરનું કામ લાગશે. મ્યુએસ નીકાળવા માટે હદ વગરનું કામ લાગશે. એંગલ ઓફ રિપોઝ નીકાળવા માટે બી કામ લાગશે. તો દાખલો ગણતી વખતે તમને જો મ્યુ આપેલો હોય, જો તમે થીટા આર ગણી શકશો તેમાંથી કે એટલા ખૂણા સુધી ગતિ થશે નહીં, એટલા ખૂણા સુધી ગતિ થશે નહીં, થીટા આર સુધી ગતિ થશે નહીં. ફરીથી હું સમજાવું છું તમને કે જુઓ, ખૂણો વધારતો જઉં છું તો ઘર્ષણ બળ વધતું જશે, પેલી દિશામાં ઘર્ષણ બળ વધતો જશે. ઘર્ષણ બળ મેક્સિમમ થઈ ગયો, હવે જસ્ટ સરકવાની તૈયારીમાં છે. તો આ ખૂણો જે બનતો હશે એ આ પરિસ્થિતિમાં એંગલ ઓફ રિપોઝ છે. એનાથી જસ્ટ ઉપર કરીશ તો સરકવાનું ચાલુ થઈ જશે. તો સરકવાની જસ્ટ જે તૈયારી છે એ એંગલ ઓફ રિપોઝ છે, જે મહત્તમ ખૂણા સુધી સ્થિર રહે તે, તો આ જે ખૂણો હતો એ એંગલ ઓફ રિપોઝ છે. આ ખૂણો એ એંગલ ઓફ રિપોઝ છે. ફરીથી જો એંગલ ઓફ રિપોઝ કયું છે? મહત્તમ કોણ અત્યારે સરકતો નથી, લગભગ એંગલ ઓફ રિપોઝ આવી ગયું છે. હવે થોડું બી ઊંચો કરીશ તો આ સરકી જશે. મહત્તમ કોણ જ્યાં આગળ પદાર્થ સ્થિર રહે. હવે આ બી હજુ બી એંગલ ઓફ રિપોઝ છે, સરકવાનું ચાલુ થઈ ગયું તો ખૂણો એંગલ ઓફ રિપોઝ કરતા વધી જશે. એનો મતલબ એમ થયો કાં ગયું મારું ડસ્ટર? એનો મતલબ એમ થયો કે ધ્યાનથી સાંભળજો, શરતો જોઈ લેજો, ધ્યાનથી શરતો જોઈ લેજો. શરૂઆતથી તમને કહી દઉં છું કે એક, જો થીટા એંગલ ઓફ રિપોઝ કરતા મોટો હોય
तो पदार्थ गति करशे 2। जो थीटा एंगल ऑफ रिपोज करता नानो होय तो पदार्थ स्थिर रहेशे। अहींया पदार्थ गति करशे तो तमारे एफ के बराबर म्यू के एन वापरवू पड़शे। हाँ के ना? अहींया केटलुं घर्षण बळ केटलुं थई जशे? एफ एक्सटर्नल जेटलुं, कारण के एफएस तो व्याख्यायित छे ज नहीं ने, एने तो आपणे मेथड थी गणवू पड़े छे कि जो पदार्थ स्थिर होय तो ए एफ बाह्य बळ जेटलुं हशे, अने जो थीटा बराबर थीटा आर होय तो एफएस केटलुं थई जशे? एफएस मैक्स महत्तम घर्षण बळ लागशे म्यू एस एन जेटलो। आ परिस्थितिने पकड़ी राखो कि क्यारे तमे ज्यारे महत्तम घर्षण बळ लागतुं होय, जस्ट तैयारी छे, त्यारे म्यू एस एन महत्तम घर्षण बळ ना होय पण स्थिर छे तो एफएस बराबर बाह्य बळ जेटलुं छे, एफएस बराबर बाह्य बळ जेटलुं छे, अने जो गतिमां होय तो एफ के बराबर म्यू के एन। तो आ समजी लो कई परिस्थितिमां तमारे गति घर्षण बळ वापरवानुं, कई परिस्थितिमां स्थिर घर्षण बळ अने कई परिस्थितिमां महत्तम स्थित घर्षण बळ वापरवानुं। आनुं આપણે લાસ્ટ લેક્ચરમાં બી ડિસ્કસ કર્યું છે, અહીંયા બી આપણે ડિસ્કસ કર્યું। કેવી રીતે ડિસ્કસ કર્યું કે પદાર્થ મહત્તમ ક્યાં સુધી નહીં સરકે? જ્યાં સુધી mg sin θ બરાબર fs max। ઘર્ષણમાં વધતું ગયું, કોઈ જગ્યા મહત્તમ થઈ જશે, એના પછી તૂટી જશે ઘર્ષણ બળના બંધો, ઇન્ટરલોકિંગ તૂટી જશે અને પદાર્થ સરકવાનું ચાલુ કરી દેશે। એ કઈ પરિસ્થિતિ છે? આ પહેલી, જે ખૂણો છે θ r કરતા મોટો હોય તો ફરીથી એંગલ ઓફ રિપોઝની डेफिनेशन लखी नाखो कि एवो ढोळाव कोण के ज्यां सुधी पदार्थ स्थिर रहे। महत्तम ढोळाव कोण ज्यां सुधी पदार्थ स्थिर रहे तेने एंगल ऑफ रिपोज कहे छे। महत्तम ढोळाव कोण ज्यां सुधी पदार्थ स्थिर रहे तेने एंगल ऑफ रिपोज कहे छे। आना करता थोड़ुं वधारशो तो ए सरकवानुं चालू करी देशे, ए जे छे ए सरकवानुं चालू करी देशे। अच्छा, तो आई होप तमने आटली खबर। अच्छा, बीजू आ अगत्यनुं छे, tan θ बराबर आ याद राखी लो, tan θ r बराबर म्यू एस बराबर। अमुक वखते म्यू एस बराबर म्यू के बराबर एक ज वेल्यू आपेली होय तो म्यू एस में बी ए लई लेवानी ने म्यू क्यू में बी ए। आपणे तो अलग अलग ज लईशुं पण परीक्षामां जो एक वेल्यू आपी होय तो बंने गणतरी वखते तमे एक ज वेल्यू थी गणतरी करी देवानी। पण हकीकतमां जो म्यू एस ना आपेलो तो एने म्यू लई लो तमे, जे आपेलो होय तो बराबर, घर्षणांक छे। पण जो आपेलो होय तो म्यू एस ज लेवानुं, tan θ r बराबर म्यू एस। tan θ केम आ लेवानुं केम कहूं छुं? तमने जो घर्षणांक आपेलो हशे तो एना परथी तमे एंगल ऑफ रिपोज निकाળી શકશો, અને एंगल ऑफ रिपोज निकाळशो तो तमने ढोळाव कोण परथी खबर पड़शे कि गति थशे के नहीं थाय। थोड़ी प्रेक्टिस करिए तो तमने वधारे खबर पड़शे, थोड़ी प्रेक्टिस करिए तो तमने वधारे खबर पड़शे। चालो, आई होप तमने एंगल ऑफ रिपोज में खबर पड़ी गई हशे। एनी शरत शुं छे? जे गति करावतुं बळ छे एटलुं महत्तम बळ तमे पेली साइड मूकी दो तो गति अटकी जशे। अच्छा, चलो, जो एंगल ऑफ रिपोज 45 डिग्री होय तो आपेल ढोळाव कोण माटे पदार्थ के ब्लॉक गति करसे के नहीं? जो गति करे तो प्रवेग शोधो। गति करे तो शुं शोधो? प्रवेग। बाकी बधी भी जे वस्तुओं छे ए आपणे अहींया शोधी लईशुं। अच्छा, चलो अहींया जो तमने आकृति शुं आपी छे अने ढोळाव कोण तमने आपेलो छे थीटा बराबर 30 डिग्री। आपेली सपाटी माटे तमने आ कहानी आपेली छे बराबर। अच्छा, अच्छा, एम आपेલું છે, ધ્યાનથી જોજો। આ ખૂણો કેટલો આપ્યો છે? 30। ઢોળાવ કોણ કેટલો આપ્યો છે? 30। अच्छा, આ સપાટી માટે એંગલ ઓફ રિપોઝ કેટલો છે? 45। આપણને એમ કહે છે કે જો ખૂણો 45 થી નાનો હશે તો ગતિ થવાની જ નથી ને। એંગલ ઓફ રિપોઝ શું છે? મહત્તમ ખૂણો કે જ્યાંથી
ત્યાંથી એનાથી થોડું વધારીશું તો 45.1 હોત તો ગતિ ચાલુ થઈ જતી, પણ આ તો 30 છે. અરે ભાઈ આ તો થીટા આર જુઓ ને તમે, એંગલ ઓફ રિપોઝ એટલે વ્યાખ્યા શું છે એંગલ ઓફ રિપોઝની? આ કયો ખૂણો છે 45, કે આ સપાટી માટે એંગલ ઓફ રિપોઝ 45 છે. એનો મતલબ તમે આ ખૂણો ઢોળાવ કોણ વધારીને 45 કરો, ઢોળાવ કોણ જે છે તે વધારીને આ 30 છે, વધારીને તમે 45 કરો તો પદાર્થ સરકશે. તો અહીંયા તો સીધી શરત નંબર આ જુઓ, થીટા જે છે એ થીટા આર કરતા નાનો છે. થીટા જે છે એ થીટા આર કરતા નાનો છે, મતલબ પદાર્થ ગતિ કરશે નહીં. પદાર્થ જે છે તે ગતિ કરશે નહીં. પદાર્થ ગતિ કરશે નહીં. અચ્છા, તો જોઈ લો કે સ્થિત ઘર્ષણ બળ કેટલું લાગે છે, મતલબ પ્રવેગ તો 0 થઈ ગયો. પ્રવેગ કેટલો થઈ ગયો? 0. અચ્છા, અહીંયા mg લાગશે. હવે યાદ જ કરી નાખો તમે, આ mg cos થીટા, આ mg sin થીટા, અને આ શું લાગશે? n. બરાબર. અને પાછળ શું લાગશે? fs. તો fs કેટલો હશે? fs મેક્સ ના લેતા ભૂલથી બી. એ ક્યારે હોત? જ્યારે થીટા 45 હોત મહત્તમ. કારણ કે તમે જેમ જેમ વધારતા જશો તેમ તેમ ઘર્ષણ બળ વધતું જશે, mg sin થીટા વધતું જશે. તો અહીંયા fs કેટલો હશે? f એક્સટર્નલ, એટલે કે જે ગતિ માટે જવાબદાર છે તે, એટલે કે mg sin થીટા જેટલો. તો fs બરાબર m કેટલો છે? mg sin 30. તો mg બાય 2 ઘર્ષણ બળ કેટલું લાગતું હશે? mg બાય 2. અચ્છા, હવે તમે કહેશો મ્યુ તમને આપેલો નથી. હવે તમે એમ કહેશો કે તમને સ્થિત ઘર્ષણાંક તો આપેલો નથી. જો કે જરૂર નથી તો બી આપણે શોધી લઈએ. તમને ખબર છે કે tan થીટા આર બરાબર મ્યુએસ. તો tan થીટા આર એટલે 45 બરાબર મ્યુએસ. તો મ્યુએસ કેટલો થાય? 1. અચ્છા, એક વાત કહો મને, જો તમે ઘરમાં મતલબ જે બી પોતું કરતા હોય, બરાબર, જો તમે ફર્શને એટલે કે સપાટીને, તમારી જે ટાઇલ્સ છે એના ઉપર પોતું કરો તો ઘર્ષણાંક વધશે કે ઘટશે? તમે લપસી જશો ને, પોતું ખબર છે ને અમુક વખત સ્લીપ થઈ જાય. તમે પોતું કરશો તો જે નાના નાના પિક્સ એન્ડ વેલીઝ, ખાડા ટેકરા છે ને, પાણીના અણુઓથી ભરાઈ જશે. તમારી ટાઇલ્સ હકીકતમાં આવી હોય છે, તો પોતું કરો ને તો આમાં પાણી ભરાઈ જાય છે, એમાં તો ઘર્ષણાંક ઘટી જશે. અમુક વખત તમે લપસી જાઓ છો, આવી સપાટી થઈ જશે. બરાબર. તો ઘર્ષણાંક જે છે એ ઘટી જશે. ઘર્ષણાંક શું છે? ઘટી 0.3 કે 0.4 થઈ જશે. બરાબર, 0.2 જેટલો થઈ જશે. એનીવે, બરાબર. એટલે તમારે યાદ રાખવાનું કે ઘરમાં પોતું થતું હોય તો વિચારવાનું કે મ્યુ ઘટ્યો. બરાબર. 0 ના કરી દેતા મ્યુ. જો મ્યુ 0 કરી દેશો તો તમે જમીન પર પગ નહીં મૂકી શકો. બરાબર. અચ્છા, તો કેટલું લાગ્યું? mg બાય 2. ચાલો, અચ્છા, આપણે ચલો એ બી જોઈ લઈએ કે મહત્તમ ઘર્ષણ બળ આના માટે કેટલું લાગતું? મહત્તમ ઘર્ષણ બળ કેટલું લાગતું આના માટે? बात निकली है तो दूर तलक जाएगी. बराबर ने? बात निकली है तो थोड़ू, जब बात निकली है तो दूर तलक जाएगी. તો જોઈ લઈએ. જો અત્યારે આ fs કેટલું લાગે છે? mg બાય 2 જેટલું. કારણ કે સરકતો નથી, મતલબ આ સાઈડ લાગતું બળ બરાબર આ સાથે. fbd બનાવી દો સાઈડમાં બનાવવું હોય તો. fbd બનાવી દો સાઈડમાં બનાવવું હોય તો. જો આમ n લાગે છે, mg cos થીટા લાગે છે, આ fs લાગે છે ને આ mg sin થીટા. તો ઘર્ષણ બળ કેટલું લાગે છે? mg sin થીટા. અચ્છા, હવે આપણને પૂછે છે કે ધારો કે fs max પૂછે કે કેટલું છે, કે fs max. તો તમને ખબર છે મ્યુ n જેટલો. તો n કોના જેટલો થશે? mg cos થીટા જેટલો. તો મ્યુ mg cos થીટા કેટલું છે? થીટા કેટલું લઈ લઉં? 30 લઈ લઉં. થીટા કેટલું લઈ લઉં? 30. બરાબર. મ્યુ કેટલો છે? 1 mg cos 30 √3/2. આ થઈ ગયો fs max. બરાબર ને? તો જો fk કરતા fs મોટો હશે, fk કરતા fs મોટો હશે, અને એને કરતા fs max મોટો હશે. fs max મોટો હશે. બરાબર. જો આ fs mg બાય 2 છે અને mg બાય 2 મલ્ટીપ્લાય બાય √3 છે. એમાં √3 એટલે 1.7. તો mg બાય 2 ગુણ્યા 1.7. તો fs max તો બહુ મોટો છે ને. એટલે જ્યાં સુધી ઘર્ષણ બળનું મૂલ્ય
કેટલું ના થાય? ઘર્ષણ બળનું મૂલ્ય જે છે એ આટલું ના થાય ત્યાં સુધી પદાર્થ જે છે એ સરકશે નહીં. પદાર્થ જે છે તે સરકશે નહીં. ચાલો આગળ વધીએ. સવાલ બધામાં સેમ છે. સવાલ બધામાં સેમ છે. શું કે છે હવે આપણને? ચાલો કે છે એંગલ ઓફ રિપોઝ આ વખતે આપણને આપ્યું છે 37 ડિગ્રી. બરાબર. બીજો શું ડેટા આપ્યો છે? અચ્છા, આપેલ ઢોળાવ કોણ થીટા બરાબર 45 માટે બ્લોક ગતિ કરશે કે નહીં? જો હા તો એ પ્રવેગ શોધો. બાકી બધી વસ્તુ શોધી જ નાખવાની છે આપણે. બરાબર. તો થીટા આપણે ઢોળાવ બનાવી દઈએ, ઢાળ બનાવી દઈએ. બરાબર. કેટલો? 45 ડિગ્રી. આ એમ બ્લોક બનાવી દીધો. અચ્છા, થીટા આર કેટલો છે? 37. થીટા આર કેટલો છે? 37. હવે આ પરિસ્થિતિમાં જો થીટા જે છે એ મહત્તમ ઢોળાવ કોણ કે જ્યાં સુધી પદાર્થ સરકશે નહીં તેના કરતાં મોટો છે. 37 સુધી પદાર્થ ના સરકતો. 37 એંગલ ઓફ રિપોઝ છે. મહત્તમ ઢોળાવ કોણ જ્યાં સુધી પદાર્થ સ્થિર રહેશે. 37.1 થશે તો સરકવાનું ચાલુ કરી દેશે. તો આ તો 45 છે. તો 45 જે છે એ થીટા આર કરતાં મોટો છે. એનો મતલબ ગતિ કરશે. બ્લોક જે છે તે ગતિ કરશે. એક વાત તો નક્કી થઈ ગઈ કે ગતિ કરશે. અચ્છા, લાગતા બળોની ચર્ચા કરીએ. આ mg cos થીટા. બરાબર. આ mg sin થીટા. અહીંયા આ n લાગશે. અચ્છા, કયું ઘર્ષણ બળ લાગશે? ગતિમાં છે ને, ગતિ કરશે. યાદ કરો, જો ગતિ કરતો હોય તો સ્થિત ભૂલી જાઓ. ગતિ ઘર્ષણ બળ અલગથી લાગશે. અચ્છા, પદાર્થ ક્યાં જશે? એ જેટલા પ્રવેગથી આ સાઈડ. તો FBD અહીંયા જ બનાવી દઉં છું હવે આકૃતિમાં જ. તો FBD વખતે MA ક્યાં મૂકવું? પાછળ. હા કે ના? તમારા માટે અલગથી બનાવી દઈએ આપણે થોડું. mg cos થીટા, n ma fk અને mg sin થીટા. બરાબર. આટલા બળો લાગશે. ma કેમ પાછળ મૂક્યું? સરકીને આમ જશે. તો FBD તો સ્થિર સ્થિતિમાં જ બને ને. તો ma ક્યાં મૂક્યું? મેં પાછળ મૂકી દીધું. આ ઓલરેડી ઘણી વખત ડિસ્કસ થઈ ગયું છે કે કેવી રીતે ma પાછળ મૂકો છો તમે. બરાબર. આભાસી બળનો કન્સેપ્ટ. અચ્છા, તમે આના ઉપર બેસી જાઓ છો. બરાબર. એનીવે એ બધી ચર્ચા કરવાની જરૂર નથી. તમારે શું છે મતલબ કે FBD સ્થિર સ્થિતિમાં લાગે, પદાર્થ આમ સરકતો હોય તો MA ત્યાં મૂકી દો તો પદાર્થ રોકાઈ ગયું, કારણ કે FBD સંતુલનની સ્થિતિમાં લાગશે. એનો મતલબ એમ થઈ ગયો FK પ્લસ MA બરાબર mg sin થીટા. FK પ્લસ MA બરાબર mg sin થીટા. અચ્છા, FK અલગથી બી શોધી નાખીએ. FK બરાબર મ્યુk n થઈ જશે. FK બરાબર શું થઈ જશે? મ્યુk n થઈ જશે. અચ્છા, હવે મ્યુk તો આપેલું નથી અને તમને ખબર છે કે tan થીટા આર તમને શું આપશે? મ્યુએસ આપશે. પણ મેં તમને શું કીધું હતું કે મોટા ભાગે જો પરીક્ષામાં ના આપ્યું હોય તો આપણે મ્યુએસ બરાબર મ્યુk બરાબર મ્યુ લઈ લઈશું. બરાબર. તો અહીંયા નથી આપેલું તો આપણે લઈ લઈશું. અને તો tan થીટા આર કેટલો છે? 37 બરાબર મ્યુએસ. હવે તમને 37 વાળું ટ્રાયેંગલ ખબર હશે. 37 તો આ 3, આ 4 અને આ 5. તો tan 37 3/4 થઈ જશે. કેટલું થઈ જશે? 3/4. બરાબર. તો મ્યુએસ તમારો આવી ગયો 3/4. કેટલો આવ્યો મ્યુએસ તમારો? 3/4. અચ્છા, બરાબર. અચ્છા, આને યુઝ કરી શકો નહીં તો તમે આને આમને એમ રાખો. અત્યારે મ્યુ અને n બરાબર અહીંયાથી જુઓ, n બરાબર આ દિશામાં થોડી ગતિ થાય છે, આ દિશામાં તો પદાર્થ સંતુલનમાં છે જ. તો mg cos થીટા. આવું તો કોઈને પ્રોબ્લેમ નથી ને? તમે સમજી લો કે જે ગાડી છે એ આમ જતી હોય, બરાબર, આ દિશામાં એ પ્રવેગથી,
તો આ દિશામાં સંતુલનમાં જ છે, ઉડે છે થોડી આમ, ગાડી તો આમ ગતિ કરે છે એટલે y દિશામાં તો સંતુલનમાં છે એટલે આ દિશામાં અહીંયા સંતુલનમાં છે. તો n બરાબર mg cos 45, mg cos 45 બરાબર. તો આ થઈ જશે μk mg cos 45 √2. તો અહીંયાથી જુઓ ma બરાબર mg sin θ માઇનસ fk. તો mg sin θ એટલે 45 માઇનસ fk કેટલો આવ્યો છે μk mg upon √2 ma. m થી m મરી જશે તો a g upon √2 μk g upon √2. તો a g upon √2 કોમન μk, અને μk બરાબર તમે શું મૂકી દો 3/4 મૂકી દો. કારણ કે નથી આપેલું તો તમારે અહીંયા તો મ્યુએસ છે પણ મોટા ભાગે તમને મેં કીધું કે આ હશે, જો આપેલું હોય તો અલગથી લો, ના આપેલું હોય તો લગભગ સેમ હશે 3/4. તો કેટલા થઈ જશે g upon √2 1/4. આ જવાબ થઈ ગયો, પ્રવેગ થઈ ગયો તમારો, આ તમારો પ્રવેગ થઈ ગયો. અચ્છા, તમને કદાચ કોઈ આમાં એવું પૂછી લે કે ભાઈ મહત્તમ ઘર્ષણ બળ કેટલું લાગતું હશે, તો એનું સૂત્ર છે તમારા જોડે કે fs max બરાબર મ્યુએસ n. તો મ્યુએસ કેટલું આવે છે 3/4 mg cos 45 બરાબર. આ મહત્તમ ઘર્ષણ બળ થઈ જશે તમારું, આ તમારું થઈ જશે મહત્તમ ઘર્ષણ બળ. ચાલો આગળ વધીએ. ચલો આગળ વધીએ. હવે તમને કહે છે રકમ સમજો. પહેલા તમે રકમ જાતે લખી નાખજો. આ વખતે ઢોળાવ કોણ કેટલો આપ્યો છે થીટા બરાબર 53. અહીંયા એક બ્લોક મૂક્યું છે અને આ વખત મ્યુ તમને આપ્યો છે 0.75. મ્યુ તમને કેટલો આપ્યો છે 0.75. આ સપાટી અને આના વચ્ચેનો જે ઘર્ષણાંક છે તે કેટલો આપ્યો છે 0.75. તો આમાં બી એ જ છે, સરકશે કે નહીં, જો હા તો એ શોધો અને fk ને fs ને બધું fs max ને બધું શોધી જ નાખજો. ચાલો તો હવે શું કરવું, આ વખત તો θ r આપેલું નથી, તમને શરતો ખબર છે કે એંગલ ઓફ રિપોઝ મહત્તમ ખૂણો જ્યાં સુધી પદાર્થ સ્થિર રહેશે એના પછી, તો આ વખત તો એંગલ ઓફ રિપોઝ આપેલું નથી, પણ તમને ખબર છે કે tan θ r બરાબર મ્યુ. હા કે ના? તો આ મ્યુ કેટલો આપેલો છે તમને 0.75 બરાબર tan θ r. 0.75 એટલે 75/100. તો આ કેટલા થઈ જાય 15 × 5 = 20, તો 3 × 5 = 15 ને 4 × 5 = 20, 3/4. તો હમણાં જ આપણે જોઈ ગયા હતા કે આ θ r કેટલો આવશે, θ r ક્યારે 3/4 આવે, જ્યારે 37 હોય તો. અને અહીંયા જુઓ θ જે છે એ θ r કરતાં મોટો છે. હા કે ના? 53 θ r કરતાં મોટો છે. એનો મતલબ કે પદાર્થ સરકશે. તો FBD બનાવી દઈએ. ચાલો અહીંયા બનાવી દઉં પહેલા mg ના બે ઘટક પડશે. આ mg cos θ તો સમજાવી દીધું છે ને લાસ્ટ લેક્ચરમાં. 90 આ 90 - θ, 90 - 90 - θ, તો θ થઈ જશે તો mg cos θ. આ શું થઈ જશે mg sin θ. અહીંયા ગતિ કરે છે તો fk, અને ગતિ ક્યાં કરશે આ દિશામાં, તો ma ક્યાં મૂકવું આ દિશામાં, ને આ શું થઈ જશે n. હા કે ના? અચ્છા ચાલો તો અહીંયાથી n બરાબર mg cos 53. તમને આ ટ્રાયેંગલ ખબર જ હશે 3 4 5 વાળું, યાદ રાખી લો, ઇમ્પોર્ટન્ટ છે. 37 53, તો આ 4 આ 3 ને આ 5.
अच्छा, बीजू शू बनशे अहींयाथी? बीजू समीकरण बनशे mg sin थीटा इज इक्वल टू fk प्लस ma। fk अलग थी शोधी नाखो तो fk बराबर शू थाय म्यू के n बराबर। तो म्यू के अने n बराबर mg cos 53 mg cos 53। म्यू के कयो लईशुं तमे? म्यू के शू लेशो? 3/4। म्यू के शू लई लेशो? 3/4 बराबर। कारण के आपेलू नथी तो पहला ज कीधुं छे के जो ना आप्युं होय तो जे आपेलू छे एने लई लो बराबर। तो म्यू mg અને cos 53 થઈ જશે 3/4। cos 53 થઈ જશે 3/4। अच्छा, तो અહીંયાથી જુઓ તો ma થઈ જશે mg sin थीटा माइनस fk। तो mg sin थीटा અને fk અહીંયાથી म्यू के n। तो mg sin थीटा ની જગ્યાએ 53 લખી નાખું અને म्यू के mg cos 53। तो m थी m जैसे અહીંયા भी एक m जैसे तो आ શું થઈ જશે અહીંયાથી a इज इक्वल टू g sin 53 माइनस म्यू के g cos 53। હું sin 53 cos 53 કિંમતો મૂકી દો અને જવાબ લાવી દો। cos 50 sin 53 અને cos 53 ની કિંમતો મૂકી દો અને જવાબ લાવી દો। ચાલો बराबर। अहींया तमने कोई महत्तम घर्षण बल पूछे तो भी याद राखी लो जे शरतो कीधी छे। थीटा आर करता थोड़ू भी वधशे तो सरकशे। अहींया थीटा 38 आवे छे अने केवी रीते लाया तमने ए बी खबर पड़ी गई। जो आ साइड लागतुं बळ बराबर आ साइड लागतुं बळ होय तो सरके नहीं अने महत्तम घर्षण बळ होय तो ज पॉसिबल छे बराबर। अच्छा, का तो खूणो पछी नानो होय तो पॉसिबल छे। तो sin 53 કેટલા થશે? sin 53 अहींया लखी नाखुं छुं sin 53 म्यू के बराबर म्यू लई लो 3/4 0.75। sin 53 કેટલા થઈ જશે? 4/5 અને cos 53 થઈ જશે 3/5। કિંમતો મૂકી દો તમારો પ્રવેગ મળી જશે તમને। કિંમતો મૂકી દો તમને પ્રવેગ મળી જશે। अच्छा, ચાલો अच्छा, અહીંયાથી જો હવે અમુક વેલ્યુ તો તમે યાદ જ રાખી લો। અમુક વેલ્યુ યાદ જ રાખી લો કે થીટા આર 37 હોય તો શું થાય? म्यू बराबर। थीटा आर 37 હોય 45 હોય 53 હોય तो म्यू કેટલું થશે? tan 37 tan 45 53 આ 1 થશે। tan 37 કેટલા થશે? 4/3 3/4 થાય। ઓ આ 4/3 થશે। તો આને યાદ રાખી લો। આ 1.33 જેવું થઈ જશે, બહુ વધારે કહેવાય 1 અને આ થઈ જશે 0.75। तो अमुक डायरेक्ट परीक्षाओं भी तमे याद करी सको कि थीटा 0.75 म्यू आप्यो होय तो थीटा आर केटलो होय 37 आना करता मोटो खूणो होय तो सरकशे नहीं तो नहीं सरके। एक जो म्यू आपेलो है तो 45 आना करता 45 करता मोटो खूणो होय तो सरकशे नहीं तो नहीं सरके। 1.33 आपेलो है म्यू तो 53 थी मोटो खूणो होय तो सरकशे नहीं तो नहीं सरके। अच्छा, तो चलो आने आई होप नोंधी लीधुं हशे तमे। हालानी जरूर नहीं, आपणे जोई लईए, एक सम करी लईए। શું કહે છે તમને? એક ઢાળ છે 2 kg નો પદાર્થ છે। અચ્છા, ખૂણો જે છે એ 37 છે। म्यूएस તમને 0.4 આપેલો છે। આ વખત બે વસ્તુ આપેલી છે અને म्यूके તમને આપેલો છે 0.3। તો આપણને કહે છે સરકશે કે नहीं? जो हाँ तो ए એટલે કે પ્રવેગ શોધો। જો સરકશે તો શું શોધો? પ્રવેગ શોધો। अच्छा, ચાલો
શું કરું, થીટા આર તો મારી જોડે છે નહીં, સરકશે કે નહીં સરકશે ખબર કેવી રીતે પડશે? અમુક વખતે લખેલું હશે કે સરકે જ છે, તો તમારે એફકે કરીને દાખલો ગણી નાખો, બરાબર. અચ્છા, મ્યુએસ તમને ખબર છે ટેન થીટા આર બરાબર શું છે મ્યુએસ. ટેન થીટા આર બરાબર મ્યુએસ. કેવી રીતે લાયા એ હું તમને કહી દઉં, ફરીથી રિપીટ કરાવી દઉં છું કે દાખલા તરીકે આ કોઈ ખૂણો થીટા છે, બરાબર. હવે જસ્ટ એ સરકવાનું સ્ટાર્ટ કરશે અને શું કહેવાય, એંગલ ઓફ રિપોઝ. હજુ સુધી સ્થિર છે, જો સ્થિર છે તો આ અહીંયા શું લાગે, એફએસ મેક્સ, કારણ કે ઘર્ષણ બળ મહત્તમ હશે ને, જસ્ટ સરકવાની તૈયારી છે તો ઘર્ષણ બળ વધે છે, કેમ પડતો નથી, ઘર્ષણ બળ છે મહત્તમ ઘર્ષણ. આના કરતાં થોડું ઊંચું કરું તો નીચે પડી જશે, સરકતો નથી, બરાબર. આ mg cos થીટા, આ n અને mg નો આ બીજો ઘટક mg sin થીટા, તો n બરાબર mg cos થીટા અને mg sin થીટા, આ વખતે થીટા આર લખી, થીટા આર લખો, બરાબર fs max, અને fs max બરાબર શું થાય, મ્યુએસ n, તો મ્યુએસ mg cos થીટા અને આ mg sin થીટા, તો અહીંયાથી જુઓ ટેન થીટા આર થઈ ગયો મ્યુ, ટેન થીટા આર બરાબર મ્યુ. આ પરિસ્થિતિમાં પદાર્થ સરકશે નહીં, બરાબર. તો અહીંયાથી ટેન થીટા આર બરાબર કેટલું થાય, 0.4. ટેન થીટા આર બરાબર 0.4. અચ્છા, 0.4 એટલે કેટલા, 4/10, તો 2/5. પણ અહીંયા મને આ વેલ્યુ હવે કેવી રીતે ખબર પડે કે 0.4 માટે થીટા આર શું છે શું નહીં? તો હું એક કામ કરું એફએસ મેક્સ, જો આવી રીતે ખબર પડી જાય અહીંયાથી થીટા આર મળે તો તમારી જો લોક ટેબલ હોય તો ટેન થીટા આર નીકાળી લો. થીટા આર કેટલો થાય, ટેન ઇનવર્સ 0.4. તો નેચરલ ટેન્જેન્ટ તમારી જોડે જો લોગ ટેબલ હોય તો નેચરલ ટેન્જેન્ટમાં ટેબલમાં 0.4 શોધો અને એના અનુરૂપ ખૂણો અને જે કડા છે તે શોધી નાખો, બરાબર. જો આ ના આપ્યું હોય તો હું આવું લખી શકું, એફએસ મેક્સ શોધી લઉં. સમજો જરા, સમજો. આ થોડું ડિટેલ કામ કરી લઈએ આપણે, બરાબર. થોડું ડિટેલ કામ કરી લઈએ, કારણ કે મને ખૂણાથી ડાયરેક્ટ ખબર નથી પડતી કેવી રીતે લાવું. તો હું શું કરું, જો આ શું લાગશે, mg, આ mg sin થીટા છે, આ તો તમને ખબર પડી ગઈ છે હવે આંખો બંધ કરીને. આ mg cos થીટા છે, આ n છે, આ બાકી રાખીએ છીએ, બરાબર. અહીંયા જો mg sin 37 કેટલું છે, જે આને નીચે લઈને આવે છે, 2 ગુણ્યા 10 ગુણ્યા sin 37, તો 2 ગુણ્યા 10 sin 37, પેલું તમને ટ્રાયંગલ ખબર છે ને, 3, 4, 5, આ 53, sin 37 થઈ જાય 3/5, 2 10, 3 દુ 6, 6 દુ 12 ન્યૂટન. અચ્છા, આ mg sin થીટા 12 ન્યૂટન આવી ગયું, બરાબર. અચ્છા, હવે આપણે શોધીએ fs મેક્સ, તો આ થઈ જાય મ્યુએસ n, તો n બરાબર mg cos થીટા, બરાબર. તો મ્યુએસ કેટલું છે 0.4, m કેટલું છે 2, g કેટલું છે 10, cos 37, તો 0.4 2 cos 37 થઈ જશે 4/5, તો 5 દુ 10, 4 દુ 8, 8 દુ 16, 16 ચોક 64, 6.4 ન્યૂટન, 6.4 ન્યૂટન. એનો મતલબ અહીંયા જુઓ કે જે ગતિ કરાવતું બળ છે mg sin થીટા એ fs મેક્સ કરતા મોટું છે, 6.4 અને આ 12. એનો મતલબ ગતિ થશે, તો પતી ગઈ વાર્તા. fk લગાવીને દાખલો ગણી નાખીએ, એનો મતલબ ગતિ થશે, બરાબર. અચ્છા, તો અહીંયા જુઓ, જો ગતિ થતી હોય તો હવે ફરીથી આપણે FBD બનાવી લઈએ. આ mg cos થીટા, આ n, આમ સરકશે તો ma લગાવી દઉં, બીજું fk લાગશે, ગતિ ઘર્ષણ બળ લાગશે ને, ગતિ કરે છે આ દિશામાં ગતિ ma પાછળ લગાવી દઉં, ને બીજું ગતિ ઘર્ષણ બળ fk લાગશે, અને આ થઈ જશે mg sin થીટા. સંતુલનમાં આવી ગયું, તો અહીંયા લખાય mg sin થીટા
बराबर FK प्लस MA। FK प्लस MA, FK निकाली लो त्याथी निकालવું હોય तो बराबर। तो mg sin थीटा माइनस FK इज इक्वल टू MA। तो mg sin थीटा FK શું થઈ જશે म्यू के इंटू n बराबर MA। mg sin 37 म्यू के n बराबर mg cos 37 बराबर MA। m थी m जैसे g गुणा sin 37, g એટલે 10 અને sin 37 થઈ જશે 3 5। વાંધો નહીં બરાબર। म्यू के cos 37, म्यू के કેટલો છે 0.3 ગુણ્યા 10 cos 37 થઈ જશે 4/5 ઇઝ ઇક્વલ ટુ a। તો અહીંયાથી 5 દુ 10 6 થઈ જશે, અહીંયાથી 5 દુ 10 4 દુ 8 8 તરી 24 2.4 થઈ જશે। તો 6 માંથી 2.4 જાય તો 6 માંથી 3.6 मीटर पर सेकंड स्क्वायर बराबर ए। आ तमारो आंसर थई गयो 3.6 मीटर पर सेकंड स्क्वायर। आ तमारो आंसर थई गयो। चलो आसान है, थोड़ू मगज लगाओ, आसान है। जो हाँ आगळनु तमे लेक्चर नहीं अटेन्ड करेलू होय तो पछी खबर पड़वाथी रही। चलो सेम टू सेम दाखलो है, थोड़ो सुधारो करी नाखीए आमां। चलो सेम टू सेम न्यूमेरिकल है, एमां थोड़ो सुधारो करी नाखीए। एज म्यू एस 0.4 म्यू के 0.3। आ एंगल जे छे ए 37 छे। अच्छा बे केजी। आ दिशा में जे छे F बराबर 4 न्यूटन पहले थी लगा, खेचीने दूरी थी खेचो के ब्लॉक ने पकड़ी राख्यो छे तमे, 4 न्यूटन थी तमे पड़वा देता नथी। अच्छा ध्यान थी जोजो। मारे पहला शू करवू छे कि सरकशे के नहीं। तो tan थीटा r बराबर म्यू एस बराबर 0.4, पण आमां खूणो निकाळता मने आवडतो नथी। तो हूँ शू करूँ, आ mg आ थई जशे mg cos 37, आ थई जशे mg sin 37, आ थई जशे n। आटला बड़ो लागे छे बराबर, आटला बड़ो लागे छे। अच्छा हवे तमे जुओ आ दिशा में नेट फोर्स केटलू लागे छे ए जोई लईए। mg sin 37 गई वखते केटलू आव्युं हतुं 12 आव्युं हतुं ने, m 10 અને sin 37 તમને ખબર છે 5 દુ 10 3 દુ 6 12 ન્यूटन। કેટલું 12 ન્यूटन। તો અહીંયા જુઓ આ કેટલું છે 12 ન્यूटन। હવે 12 ન્यूटन આ દિશામાં અને 4 ન્यूटन પેલી દિશામાં, તો કુલ બળ કેટલું થયું 8 ન્यूटन। કઈ દિશામાં આ દિશામાં। હા કે ના ખબર પડે છે ને હું શું કહું છું। મને કોઈ 10 ન્यूटन થી આમ ખેંચે છે ને 2 ન્यूटन થી આમ ખેંચે છે, તો મારું નેટ કેટલું થયું 8 ન્यूटन આ દિશામાં। तो आ 4 न्यूटन ने हूँ काढीने 8 न्यूटन करी सकूँ। ना काढवू होय तो पण वांधो नहीं, टूंक में आ दिशा में 8 न्यूटन बळ लागे छे। अच्छा हवे एफएस मैक्स शोधी नाखूं। जो mg sin थीटा एफएस मैक्स करता मोटो थाय तो गति करशे। तो म्यू एस एन बराबर म्यू एस mg cos 37। तो 0.4 2 10 4/5 5 दू 10 4 दू 8 8 दू 16 કેટલું આવ્યું 6.4 न्यूटन। 6.4 न्यूटन। तो जो आ साइड लागतु बळ केटलू छे कुल, आ साइड 8 न्यूटन छे। समझो थोड़ो, 4 न्यूटन आ साइड लागे छे, 12 न्यूटन आ साइड लागे छे, तो कुल बळ केटलू थयुं 8 न्यूटन आ साइड थयुं। अने एफएस मैक्स केटलू छे 6.4 न्यूटन। तो टूंकमां कहेवानो मतलब 8 न्यूटन एफएस मैक्स करता मोटू है, मतलब महत्तम घर्षण बल करता आ बल मोटू है। एनो मतलब गति थशे, एनो मतलब गति थशे। तो आ बात तो तमने खबर पड़ी गई कि सरकशे।
बराबर सरके छे तो एफबीडी बनावी लो, बधा बळोनी चर्चा करी दो। बराबर एमजी ना तो घटको आपणे लई लईए छीए એટલે कशुं लेवानी mg cos 37 आ साइड सरकशे a तो ma पेली दिशामां मूकूं, बीजुं शुं लागशे fk, तीजुं शुं लागे छे 4 न्यूटन तो ऑलरेडी लागी ज रह्युं छे। बराबर अच्छा mg sin 37 અને આ શું લાગશે એમ સંતુલનમાં લાવી દીધું આપણે, આમ ગતિ કરતું હતું એમ પાછળ મૂકી દીધું, સંતુલનમાં લાવી દીધું તો એક તો થઈ જશે n બરાબર mg cos 37 તો n બરાબર mg cos 37 2 ગુણ્યા 10 અને cos 37 કેટલા થશે ચલો શોધવાની જરૂર નથી છેલ્લે કરી દઈશું એને બરાબર એનીવે અને આ થઈ જશે mg sin 37 is equal to 4 plus ma plus fk तो 4 plus fk થઈ જશે mu k n तो 4 plus ma mu k mg cos 37 तो અહીંયાથી નીકળી જ જશે તો mg sin 37 બરાબર mg sin 37 કેટલા થઈ જશે mg sin 37 આપણે લખેલા જ છે 12 4 2a म्यू के કેટલું છે 0.3 2 10 4 ભાગ્યા 5 cos 37 4 ભાગ્યા 5 4 2 8 8 2 16 16 તરી 48 4.8 12 થઈ જશે તો 8 minus 4.8 8 minus 4.8 બરાબર अच्छा तो અહીંયાથી આ સાદું રૂપ આપો તો કેટલું થઈ જશે જુઓ 12 minus 4 minus 4.8 बराबर 2a तो 8 minus 4.8 बराबर 2a खोटू तो नहीं लख्યું तो आ 2 नीचे जैसे छेद में तो કેટલા થઈ જશે 2.4 बराबर a तो a बराबर કેટલા આવશે ખબર પડે છે ને બહુ સિમ્પલ 4 માંથી 2 तो 2.6 मीटर पर सेकंड स्क्वायर 2.6 मीटर पर सेकंड स्क्वायर। चलो आगे बढ़िए चलो હવે આપણને શું કહે છે કે છેલ્લો દાખલો કરાવી લઈએ અને એક હોમવર્કમાં આપી દઈશું એમ છે બરાબર 6 કેજી અને આ સાઈડ એફ જેટલું બળ લગાડવામાં આવે છે અલગથી આ ખૂણો તમને આપેલો છે 60 આ ખૂણો આપેલો છે 60 તો આપણને શું કહે છે કે જો બ્લોક સરકતો હોય પહેલાથી કહે છે સરકતો હોય તો એક બ્લોકને આ એફ ની વાત છે બ્લોકને રોકવા કે સ્થિર રાખવા एफ કેટલો હોવો જોઈએ બધી લોજિકલ વાત છે હોવો જોઈએ રકમ જોઈ લો બહુ ઇમ્પોર્ટન્ટ દાખલો છે 2 બ્લોક અચળ વેગથી નીચે જાય તે માટે એફ કેટલું હોવું જોઈએ બરાબર અને 3 કે છે બ્લોક 4 मीटर्स पर सेकंड स्क्वेर ना प्रवेग थी ऊपर ऊपर एटले आम हाँ ऊपर जाए ते माटे एफ केटलो होवो जोईए वो आसान है धीरे धीरे करिए एना पहला हूँ पेन ने इंक पीवड़ाई दऊं ट्राय करो जाते त्या सुधी 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 13 करूं गिन 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 गिन
अरे गोरी है कलाइया, पहना दूं तुझे हरी हरी चूड़िया, अपना बना लूं तेनू भाल मां, गोरी है कलाइया। चलो 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 બ્લોકને સ્થિર રાખવા માટે એફ કેટલો હોવો જોઈએ? બ્લોકને સ્થિર રાખવા માટે એફ કેટલો હોવો જોઈએ? ચાલો વારાફરતી ગણજો, 3 અલગ અલગ દાખલા છે, બહુ નહીં તો હોચપોચ ખીચડી થઈ જશે. કહેવાનો મતલબ કશું કન્સેપ્ટ ખબર જ નહીં પડે. પહેલા આ નજરમાં રાખો, ત્યારે પેલા બેની ચર્ચા કરીશું નહીં. માત્ર પહેલું જ કે બ્લોકને રોકવા કે સ્થિર રાખવા માટે આપણે કેટલું જે છે એ બળ લગાડીશું. બરાબર. અચ્છા, તો લાગતા બળોની ચર્ચા કરી લઈએ. એક તો અહીંયા ઘર્ષણ બળ લાગતું હશે, હા કે ના? અહીંયા mg લાગે છે, આ થઈ જશે mg cos 60, કારણ કે આ 60 થઈ જશે. આ થઈ જશે mg sin 60 અને આ થઈ જવું જોઈએ n. આ થવું જોઈએ n. અચ્છા, બીજો ડેટા શું તમને આપેલું છે? મ્યુએસ અને મ્યુકે આપેલું છે. મ્યુએસ અને મ્યુકે આપેલું છે. મ્યુએસ તમને આપેલું છે 0.6 અને મ્યુકે તમને આપેલું છે 0.4. એકમ રહિત હોય છે, તમને ખબર છે. એકમ રહિત હોય છે, તમને ખબર છે. અચ્છા, હવે ધ્યાન આપો થોડું કે પદાર્થને આપણે રોકવો છે, સ્થિર રાખવો છે. આ બળ તો લાગે જ છે. જો સ્થિર રાખવું હોય, પહેલું નંબરનું ગણીએ છીએ, જો સ્થિર રાખવું હોય બ્લોકને, હા, તો પાછળની બાજુએ fs max લાગશે, હા કે ના? પાછળની બાજુએ શું લાગશે? fs max લાગશે. બરાબર. અચ્છા, એનો મતલબ એમ થયો, જો સ્થિર રાખવું હોય તો આ સાઈડ લાગતું બળ બરાબર આ સાઈડ લાગતું બળ. બરાબર. તો આ થઈ જાય fs max પ્લસ f બરાબર mg sin 60. અચ્છા, આ થઈ જશે f બરાબર 6 ગુણ્યા 10 sin 60 કેટલા થાય? √3/2 માઇનસ fs max. તો આ થઈ જશે 5 30 અને આ થઈ જશે fs max. fs max ને મ્યુએસ n લખાય, તો આ થઈ જશે 30 અને 1.71 ની આસપાસ થશે. બરાબર. તો 17 તરી 51 ને 52 જેટલો જવાબ આવશે આ રફલી. અને મ્યુએસ mg cos 60. તો મ્યુએસ કેટલું છે? મ્યુએસ છે 0.6, 6 10 1/2, 2 5 10, 6 5 30. ઓહો, કશું લોચા માર્યા મેં. 6 5 30, 3 6 18. કેટલું થઈ જશે? આ 18 જેટલું થઈ જશે ને? 6 5 30, હા, 3 6 18. બરાબર. ફ્રેમ છે કે નહીં જોઈ લઈએ. છે. તો 52 માઇનસ 18 કેટલા થઈ જાય? 52 માઇનસ 18 તમારા થઈ જશે 34. બરાબર. તો f કેટલો થઈ જશે? 34 ન્યૂટન. એટલે કે જો પદાર્થને તમારે સ્થિર રાખવો હોય તો f કેટલો મૂકવો પડે? 34 ન્યૂટન. અહીંયા જો mg sin 60 કેટલો મળે છે તમને? મેં ભૂલ કરીશ કશું? ના, બરાબર છે. mg sin 60 કેટલો મળે છે? જે ગતિ કરાવનારું બળ છે f, ખાલી f જ લખો ને. mg sin 60 તમને મળે છે 30 √3, મતલબ લગભગ તમને 52 ન્યૂટન જેટલો મળે છે. કેટલો? 52 ન્યૂટન જેટલો મળે છે. અને fs max કેટલો મળે છે? 18 ન્યૂટન મળે છે. fs max કેટલો મળે છે? 18 ન્યૂટન મળે છે. તો 18 ન્યૂટન તો ઓલરેડી લાગતું જ હતું બળ. બરાબર. તો મારે આ કેટલું લગાવવાનું રહ્યું? 34. તો જો બંને બાજુ 52. તો જો 52 બરાબર 52 જેટલું આ સાઈડ લાગે છે એટલું આ સાઈડ લાગે છે. તો થઈ ગયું 52 બરાબર 52. અચ્છા, જો આ f ની વેલ્યુ તમને, જો આ f કેટલો આવ્યો છે? 34 ન્યૂટન. જો આ f ની વેલ્યુ કોઈ બીજી આપી હોત તો આ બદલાઈ જતો. દાખલા તરીકે આ 18 ની જગ્યાએ 15 આવતું તો આ 3 વધી જતું. જો આ 18 ની જગ્યાએ 20 આવતું તો આ 36 થઈ જતું.
આ તો સેલ્ફ એડજસ્ટિંગ તમારે મૂકવાનું છે ને કે એફ કેટલો રાખવો, એફ કેટલો રાખવો. તો તમે સમજી લો કે અહીંયા એને પડવા નથી દેવું, તો એફ તો લાગે જ છે, સાથે સ્થિર છે, તો એફએસ મેક્સ લગાડી દો, મહત્તમ લિમિટ, અને એને રોકી લીધો આપણે. બરાબર. અચ્છા, બીજું શું પૂછે છે તમને કે નીચેની તરફ અચળ વેગથી આવવા દેવો છે. નીચેની તરફ અચળ વેગથી આવવા દેવો છે, તો એફબીડી બનાવી લો. એફબીડી બનાવી લો બીજા નંબરનું. બરાબર. ચાલો, અહીંયા શું લાગે છે? mg cos 60. અહીંયા શું લાગે છે? n. અચ્છા, આમ નીચે જવાનું છે એને, તો અત્યારે માની લઉં કે એ પ્રવેગ છે, તો એ લાગશે, fk લાગે છે, અને f શોધવાનું છે, અને આ દિશામાં લાગે છે mg sin 60. mg sin 60. તો અહીંયા જો n બરાબર થઈ જશે mg cos 60 બરાબર mg by 2, તો આ થઈ જશે 6 60 ભાગ્યા 2 30 થઈ જશે. n કેટલો આવ્યો? 30 ન્યૂટન. અચ્છા, અહીંયાથી આ થઈ જશે mg sin 60 is equal to f plus fk પ્લસ ma. આ દિશામાં લાગતું બળ પ્લસ આ દિશામાં, પણ તમારે પ્રવેગ કેટલું રાખવાનું છે? 0. કેમ? કારણ કે બ્લોક અચળ વેગથી નીચે, વેગ અચળ, તો પ્રવેગ કેટલો હોય? 0 હોય. તો આ 6 ગુણ્યા 10 ગુણ્યા 3 અંડર રૂટ 2, તો 2 પંચા 10, તો 6 પંચા 30 અંડર રૂટ 3 ઇઝ ઇક્વલ ટુ f, અને આ થઈ જાય મ્યુk n. તો f પ્લસ મ્યુk કેટલું છે? મ્યુk 0.4 અને n આવ્યો છે 30. બરાબર. તો f 3 ચોક 12, અને આ થઈ જાય 30 અંડર રૂટ 3, તો આ થઈ ગયું 52 માઇનસ 12 બરાબર f. તો f કેટલા થઈ જાય? લગભગ 40 ન્યૂટન. 40 ન્યૂટન જેટલું બળ જે છે તે, જો તમે f રાખો આ 40 ન્યૂટન, તો આ નીચે સરકશે અચળ વેગથી. નીચે સરકશે અચળ વેગથી. તમે કહેશો આવું કેમ થયું? અરે ભાઈ, ગતિક ઘર્ષણ બળ હંમેશા ઓછું લાગે. ગતિક ઘર્ષણ બળ હંમેશા ઓછું. આ તો આપણે સ્થિર રાખવા માટે મહત્તમ લિમિટ આપણે વિચારી હતી ને, સ્થિર રાખવા માટે એને મહત્તમ લિમિટ વિચારી હતી. કન્ફ્યુઝ ના થતા, 2-3 વખત દાખલાને ધ્યાનથી જુઓ, ખબર પડી જશે તમને. તમે પહેલા જ વાત થઈ ગઈ છે, આપણે આમાં કોઈ શરતનું વાયોલેશન થયું જ નથી. બરાબર. કે ગતિક ઘર્ષણ બળ સ્થિત ઘર્ષણ બળ કરતા હંમેશા ઓછું હશે. અચ્છા, ચાલો. ચાલો, ત્રીજા નંબરમાં શું કહે છે કે ઉપરની તરફ 4 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરથી. અચ્છા, એ બરાબર 4 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર ઉપરની તરફ. બરાબર. તો આપણે અહીંયા એફબીડી બનાવી દો, સોલ્વ કરી દઈએ આને. mg cos 60 n, f તો લગાડવાનું જ છે, mg sin 60. અચ્છા, આ વખત તમારે પ્રવેગ ક્યાં જોઈએ છે? ઉપરની તરફ. તો સંતુલનમાં લાવવા માટે ma અહીંયા મૂકું. અચ્છા, હવે બ્લોક આમ જશે તો ઘર્ષણ બળ બી તો આમ લાગશે. ગતિનો વિરોધ કરતું બળ છે ને, સાપેક્ષ ગતિનો વિરોધ. તો આ f કેવી રીતે લગાડવાનું છે? ઉપર આવે એવી રીતે. બરાબર કે નહીં? તો અહીંયાથી મારે તો f જ શોધવાનું છે ને. f બરાબર mg sin 60 પ્લસ fk પ્લસ ma. તો mg sin 60 ઓલરેડી શોધાઈ ગયો છે 30 અંડર રૂટ 3. હા કે ના? 52 ન્યૂટન. પ્લસ fk ઓલરેડી શોધાઈ ગયું છે. fk કેટલું છે? 12. પ્લસ ma 6 ગુણ્યા 4, તો 52 પ્લસ 12, 6 ચોક 24. તો 4 ને 2 6 ને 2 8, અને 2 3 8. 88 ન્યૂટનથી તમે ખેંચો તો એ ક્યાં જશે? ઉપર જશે. 4 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરથી, 4 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરથી ઉપર જશે. તો ફીલ કરો, એફબીડી બનાવતા પ્રોપર આવડતું હશે તો આમાં તકલીફ પડશે નહીં. ચાલો, એક દાખલો છેલ્લો હોમવર્કમાં આપી દો. ટ્રાય કરતા રહો, સારો દાખલો હોમવર્કમાં આપી દો. ના આવડે તો મને વોટ્સએપ પર કનેક્ટ થાઓ. ચાલો, હોમવર્કમાં બધા કન્સેપ્ટ યુઝ થઈ જાય. 2 દાખલા હોમવર્કમાં આપી દો.
આ 53, આ 37, આ 2 kg, બરાબર, અને આ મૂકી દઈએ 3 kg, બરાબર. અચ્છા, આ સાઈડ એ જેટલા પ્રવેગથી જાય છે, તો એ શોધો. અચ્છા, બીજી એક વસ્તુ રહી ગઈ, અહીંયા મ્યુ છે 0.2 આ સપાટીનો, અને આ સપાટીનું મ્યુ છે મ્યુ કે, ઓફકોર્સ મ્યુ કે, કારણ કે ગતિમાં છે 0.3, બરાબર. એ શોધો અને દોરીમાં ઉદ્ભવતું તણાવ બળ શોધો. તો હિન્ટ હું તમને આપી દઉં છું, અહીંયા જો હિન્ટ હું તમને આપી દઉં છું કે આ દિશા mg, આ n1 નામ આપી દઉં, આ m1g નામ આપી દઉં. તમને ખબર છે કે આ કેટલું થઈ જશે આ વખતે? mg cos થીટા થઈ જશે, cos 53, cos 37 થઈ જશે. આસાનીથી તમે ગણી લેશો ને, જો આસાનીથી તમે ગણી લેશો. ચલો ધ્યાન આપો, અહીંયા 53 90, તો આ કેટલું થાય? 37. તો mg cos 37 મૂકી દો ડાયરેક્ટ, કોઈ માથા કૂટતું નથી ને. આ 53, આ 90, તો આ કેટલા થાય? 37. તો mg નો આ mg 37 થાય, આ mg sin 37 થાય, કારણ કે અહીંયા ખૂણો ડાયરેક્ટ આપેલો છે. નહીં તો 53 આ થાય તો mg cos 53, mg sin 37 બી તમે મૂકી શકો, ચિંતાની વાત નથી. પણ અહીંયા ડાયરેક્ટ આપણને ખૂણા મળી જ જાય છે, બરાબર. અચ્છા, આના કારણે તણાવ બળ આમ લાગશે, આના કારણે તણાવ બળ આમ લાગશે. અચ્છા, હવે આ કારણ કે આમ જાય છે તો FK આમ લાગશે, આ આમ જાય છે તો FK આમ લાગશે. અચ્છા, mg આ 37, આ 90, તો આ 53 થાય, તો mg નો આ ભાગ mg cos 53 થઈ જાય, આ mg sin 53 થઈ જાય, બરાબર. અચ્છા, બીજું કોઈ બળ લાગશે? બસ હવે FBD બનાવી લો અને જોઈ લો, એ શોધી નાખો, FK ને બધું તમને મળી જશે આરામથી. અને પછી T, એકમાં T એલિમિનેટ કરો, T ની કિંમત મૂકો, પછી A, બરાબર. ડાયરેક્ટ બી મળી જશે, પણ ઉતાવળ કરવી નથી. A બરાબર Fnet બાય Mnet થી બી મળી જશે. બીજો એક દાખલો બી હોમવર્કમાં આપી દઉં. બે kg 37 53, કાં તો એક દોરી બી હોઈ શકે, 3 kg એ જેટલા પ્રવેગથી જાય છે, એ જેટલા પ્રવેગથી જાય છે, બરાબર. અચ્છા, એ જેટલા પ્રવેગથી નથી રાખવું આપણે. જો સ્થિર હોય તો બંને સ્પ્રિંગ્સની લંબાઈમાં થતો વધારો આસાન છે, કશું છે નહીં, બરાબર. સેમ મ્યુ એસ 0.3, મ્યુ એસ 0.2, બરાબર. બીજો કોઈ ડેટા ખૂટે છે? ના, નથી ખૂટતો, બરાબર. કરી નાખજો તમારી જાતે. આ તો ગણજો, આ નહીં ગણો તો ચાલશે. આ તો 100%, પણ આ પ્રકારના આવી શકે છે, અવોઇડ કરો, બહુ ચિંતા ના કરતા. આટલા લાંબા સમ JEE-માં એડવાન્સમાં આવી શકે છે, JEE નીટમાં ઓછા, બરાબર. તો પણ આ કરજો, કન્સેપ્ટ બિલ્ડિંગ માટે આ ખાસ કરજો, બરાબર. તો આઈ હોપ યુ હેવ એન્જોયડ ધીસ લેક્ચર. આના પછી આપણે બ્લોક ઉપર બ્લોક હોય તો ઘર્ષણ બળ કેવી રીતે લાગશે તેની ચર્ચા કરીશું. અહીંયા લેક્ચર સમાપ્ત કરીએ છીએ. આઈ હોપ યુ હેવ એન્જોયડ ધીસ લેક્ચર. વિલ સી યુ અગેન ઇન નેક્સ્ટ લેક્ચર. Until that, stay safe, stay home, and all the very best.